સિદ્ધયરાણમ પશ્ચિમો જયઈ જયઈ ગુરુલોગાણમ જયઈ મહાપમહાવીરમ ઓમકાર બિંદુ સંયોગમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા નેત્રમુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ તસ્મૈ શ્રી ગુરવે નમઃ અચિંત્ય ચિંતામણિકલ્પશાલિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સતાં નમો નમસ્તે ગુરુદેવિતુરે નમો નમસ્તે નમો નમસ્તે. શ્રી શાંતિનાથ દપરો નદાની દશાર્ણ ભદ્ર દપરો નમાની શ્રી શાલી ભદ્ર દપરો ન ભોગી શ્રી સ્થૂલિભદ્રા દપરો ન યોગી. અનંત ઉપકારી અનંત કરુણાના સાગર હરિહન પરમાત્માના શાસન આપણને એક નવી વાતો સમજાવી રહ્યા છે. શાંતિનાથ પરમાત્મા સમાન કોઈ દાની થયું નથી. દશાણભદ્ર રાજા સમાન કોઈ માની નથી થયું. ત્રીજા નંબરમાં કહે છે શાલીભદ્ર સમાન કોઈ ભોગી નથી થયું. શાલીભદ્ર પ્રબળ પુણ્યનો સ્વામી હતો. ધરતી ઉપર રહીને સ્વર્ગના સુખોને ભોગવતો હતો. સોના જેવી વસ્તુને પણ કહે છે નિર્માલ્ય ગણી બીજા દિવસે ફેંકી દેતા હતા. સોનાના અલંકારો પણ ફેંકી દેવાના. ત્રીજા નંબરમાં કહે છે રાજા જેવા રાજાને પણ કરિયાણું માને છે. અને ચોથા નંબરની વાત કરે છે રાજા પોતે એને માન આપે છે, સન્માન આપે છે. એને એવું લાગે છે આ મારું અપમાન થયું. સામે ચાલીને રાજા મળવા આવે ત્યારે રાજા પોતે ઊભો થાય. રાજા પોતે ભેટે છે, છતાં એને અપમાન લાગે છે. અને એને નિર્ણય કર્યો, આ બધી વસ્તુઓથી નિર્ણય એવો કર્યો હવે મારે એવો નાથ જોઈએ જે સૌનો નાથ હોય અને એનો કોઈ નાથ ના હોય ને એવું પુણ્ય મારે પ્રાપ્ત કરવું છે. એવી પોસ્ટ મારે મેળવવી છે. એના માટે શાલીભદ્રે પોતાના જીવનમાં એક નો ત્યાગ કરવા લાગ્યા. આપણે બધી વાતો થઈ ગઈ છે. તમને ગમે તે રિપીટ રોજ કરું છું. આ બધી કદાચ તમને પણ એવું મન થાય એક નો ત્યાગ કરવાનું, એટલે આ વાત રિપીટ કરું છું. એકની એક વાત. આ બાજુ ધન્નાજી
ની વાતો ચાલે છે. સુભદ્રાએ વાત કરી, સ્વામીનાથ બોલવું સહેલું છે, કરવું અઘરું છે. ધન્નાજી કહે તમે જોઈને વિચારીને બોલો, વગર વિચાર્યું જે બોલે પાછળથી પછતાય. ત્યારે સુભદ્રા કહે છે હું વિચારીને બોલું છું. એના સંદર્ભમાં આપણે 5 વાતો કરી હતી. વાણી વિચારીને બોલવાની, પાણી ગળીને પીવાનું, પગ જોઈને મૂકવાનો, ચોથા નંબરમાં સંબંધો જોઈને બાંધવાના. સંબંધો પણ દુનિયામાં કામ કરતા હોય છે. મિત્રનો સંબંધ પેલા ઘોડાને કામ કરી ગયો. મિત્રતાનો સંબંધ જે બંધાયેલો હતો ને, જે ઘોડો ભરૂચની અંદરમાં અશ્વમેઘ નામના યજ્ઞની અંદરમાં હોમાઈ જવાનો હતો ને, એ ઘોડા માટે મિત્રતાનો સંબંધ કામ કરી ગયો. કોણ તારવા માટે આવ્યું? મુનીશ્વર સ્વામી ભગવાન પોતે આવે. મિત્રતાનો સંબંધ કામ કર્યો. માતાનો સંબંધ કામ કરી ગયો. માતાનો સંબંધ, દીકરા માટે માતાનો સંબંધ કામ કરી ગયો. અર્ણિક મુનિ. પિતાનો સંબંધ પુત્ર માટે કામ કરી ગયો. પિતાનો સંબંધ પુત્ર માટે કામ કરી ગયો. મનક મુનિ. પિતાનો સંબંધ. મનક જ્યારે 8 વર્ષની વયની અંદરમાં પિતાને શોધતો શોધતો આવે, અને પિતા આચાર્ય બનેલા છે, અને તે વખતની અંદરમાં બાળકને મળે અને બધી વાર્તાલાપ થઈ, ઘણી બધી વાત તમને ખબર હોય છે. પિતાનો સંબંધ પુત્રને માટે ઉદ્ધાર કરનારો બની ગયો. વેવાઈનો સંબંધ વેવાઈને કામ લાગી ગયો. દિવ્યશ્રી બોલો. વેવાઈનો સંબંધ વેવાઈને કામ લાગી ગયો. જંબુ કુમાર, બહુ સરસ. જંબુ કુમાર. વેવાઈનો સંબંધ વેવાઈને. ક્યાં કોઈને ભાવ હતા? ક્યાં કોઈને ભાવ? કોઈ જાતના ભાવ જ નહીં. હજુ ગઈકાલે તો ખુશી ખુશી મનાવી હતી, દીકરીને વળાવી પણ હતી. આ બધા જ રંગરાગના પ્રસંગો કર્યા હતા. અને બીજા દિવસે દીકરીએ દીક્ષા લીધા પછી રાહ નથી જોઈ એમને. દીકરાની જોડે જ નીકળી જવાનું, જોડે જ. રાજુભાઈ વેવાઈનો સંબંધ વેવાઈને કામ કરી ગયો. મામાનો સંબંધ ભાણિયાને કામ કરી ગયો. મને વારે ઘડે યાદ કરાવવા આવે, વર્ષાબેન આવે યાદ કરાવવા. પેલા મામા બાકી રહી ગયા. મામા મહારાજનો સંબંધ ભાણિયાને કામ કરી ગયો. એક ભાણિયો નથી, 2 નથી, 4 છે. 4 ભાણિયા છે. દીક્ષા લીધા પછી વિચાર કરે છે, લાવ મામા મહારાજને વંદન કરવા માટે જઈએ. મામા મહારાજનો સંબંધ આ કામ કરે. મામા મહારાજનો. કાર્તિકભાઈ તમે બોલો ને, મારા મામા મહારાજ. આમ કેવું મજા આવે નહીં એમ? તમને એવું લાગે? સંઘને નથી પૂછો, સંઘને પૂછો કામ લાગે નહીં લાગતો એમ. એ 4 ભાણિયા મહારાજ મામા મહારાજને વંદન કરવા માટે નીકળ્યા છે. વિહાર કરતા કરતા પહોંચી રહ્યા છે. એક પછી ગામ નીકળતું જાય.
અને પહોંચતા પહોંચતા બસ હવે નજીક આવી ગયું ગામ. આજે થોડોક વધારે વિહાર કરી લઈએ. વધારે વિહાર કર્યો ખરો, પહોંચી પણ ગયા, પણ આ બાજુ સૂર્યાસ્ત થઈ ગયો. સૂર્યાસ્ત પછી હવે વિહાર નથી કરવો. સૂર્યાસ્ત પછી હવે વિહાર ન કરાય, એટલા માટે ગામની બહાર રહી ગયા. મામા મહારાજને સમાચાર મળી ગયા હતા કે ભાણિયા મહારાજ આવી રહ્યા છે. ચારે ચાર ભાણિયાઓ નગરની બહાર છે. મામા મહારાજ ઉપાશ્રયની અંદરમાં છે. ચારે ભાણિયા વિચાર કરે, આપણે કેવા હતભાગી, વંદન કરવા માટે આવ્યા ને તોય આપણે પહોંચી ન શક્યા. આપણા કેવા કર્મ જોર કરી ગયા. વંદન જેવા કર્મની અંદરમાં પણ કે છે અંતરાય આવી રહ્યો છે. નમસ્કાર કરવા માટે પણ કે છે આપણી શક્તિ કામ નથી કરતી. સામેવાળી શક્તિ હોય તો તમે વંદન કરી શકો. નમોસ્તુ વર્ધમાનાય, નમોસ્તુ નમસ્કાર થાઓ. કોને? વર્ધમાન પ્રભુને. વર્ધમાન પ્રભુને નમસ્કાર કરવાની ક્ષમતા પણ મારી નથી. પરમાત્માની કૃપાથી હું વંદન કરી શકું છું. આ ચારેય ભાણિયાઓ ત્યાં બહાર રહી ગયા. પોતાના કર્મ ઉપર, પોતાના પુણ્ય ઉપર, તમારી ભાષામાં ભાગ્ય ઉપર વિચાર કરતા કરતા પશ્ચાતાપ, કેવા કર્મ કર્યા હશે ને. વંદન જેવું કાર્ય પણ કે છે અહીંયા સુધી પહોંચ્યા અને હજુ આપણે કરી નથી શક્યા. આપણે પણ વિચારવું જોઈએ કેવો પુણ્યનો ઉદય આપણો. ઉપાસની બાજુમાં ઘર, ઉપાસની સામે ઘર હોય છતાં પણ કે છે કેટલાક ભાગશાળી એવા હોય એને હજુ પગથિયું ચડવાનું મન થયું નથી. રાજુભાઈ હજુ રાહ જોતા હોય. શેની રાહ જોતા હોય? પર્યુષણની. પર્યુષણની રાહ જોવાતી હોય. પર્યુષણ આવે ત્યારે જઈશું, અત્યારે ચાલશે. હવે આ પુણ્યનો ઉદય નથી, આ પાપનો ઉદય છે. પગથિયા ચડવા જવાનું મન ન થાય ને એ પુણ્યનો ઉદય ના કહેવાય, આપણા ભારે કર્મનો ઉદય કહેવાય. કે સામે હોય, બાજુમાં હોય ને છતાં પણ પગથિયું ચડવાનો ભાવ ના થાય. આ ચારેય ભાણિયા વંદન કરવા માટે આવ્યા છે. મામા મહારાજનું નામ છે શીતલાચાર્ય. આચાર્ય ભગવંત છે. એમને પણ એક આનંદ છે કે આજે ચાર ભાણિયા મળવાના પણ મળ્યા નહીં. આ બધું ચારેય ભાણિયાઓ કૌશક ધ્યાનમાં રાત્રિના સમયમાં રોઈ ગયા. ક્યારેક વિચારણા આવી જાય અને એ પશ્ચાતાપની ધારાએ એ ચારેય ભાણિયાને વંદન કર્યા વગર કેળવજ્ઞાન થઈ ગયું. વંદન કરવા માટે આવ્યા છે, વંદન હજુ કર્યું નથી. વંદનના માત્ર ભાવ છે અને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થયા પછી આ વંદન કરવાની જરૂરિયાત ના પડે. જે નથી આવતા એના માટે આ વાત વ્યવસ્થિત લાગે. કેવી લાગે વાત? આમ કેવળ જ્ઞાન થયા પછી વંદન કરવાની જરૂરિયાત ન રહે, કારણ કે જે પામવા જેવું તો પમાઈ ગયું બધું. આ મામા મારા સવાર થયો, સૂર્યોદય થયો, નૌકાશી આવી ગઈ, ઓરસી આવવાની તૈયારી થઈ ગઈ ને હજુ સુધી પેલા ભાણિયા વંદન કરવા નથી આવ્યા. મામા મહારાજ વિચાર કરે છે હવે હજુ કેમ ના આવ્યા, હજુ કેમ ના આવ્યા? લાવ તપાસ કરવા દે. તપાસ કરતા ખબર પડી કે ભાણિયા આવી ગયા છે, પણ એ ચારેય ભાણિયા મહારાજ ગામની બહાર ઉભેલા છે. લાવ આપણે જઈએ. અને આચાર્ય ભગવાન મામા મહારાજ પોતે સામે ચાલીને ગયા. ત્યાં પહોંચ્યા ને છતાં એ ચારેય ભાણિયા ત્યાં ઉભા જ છે. હજુ નથી હાથ જોડતા, નથી પગે લાગતા, નથી વંદન કરતા. મામા મહારાજ વિચાર કરે છે, મોટી મોટી વાતો કરતા હતા, વંદન કરવા આવું છું, વંદન કરવા આવું છું. આ તો વંદન કરવાની વાત તો બહુ દૂરની રહી ગઈ. હાથ પણ જોડતા નથી. ચાલો આપણે વંદન કરીએ. એમને ના આપણે કરીએ વંદન. મામા મહારાજ વંદન કરે છે.
એક જ્ઞાની ભગવંત એટલે ભાણિયા મહારાજ બોલે છે, તમે આ દ્રવ્ય વંદન કર્યું, તમે ભાવ વંદન કરો. તમે જે આ વંદન કર્યું ને એ તમારું આ ભાવ વંદન નથી, માત્ર કરવા ખાતર તમે કરી રહ્યા છો ને એ તમારું દ્રવ્ય વંદન છે. ભાણિયા મહારાજની વાત સાંભળી મામા મહારાજ પૂછે છે, શું તમને જ્ઞાન થયું છે? બસ આપની કૃપાથી થયું છે. પ્રતિપાતી કે અપ્રતિપાતી, આવ્યા પછી ચાલ્યું જાય તેવું કે આવ્યા પછી ન જાય તેવું? અપ્રતિપાતી થયું છે. તો શું તમને કેવળ જ્ઞાન થયું છે? આપની કૃપાથી થયું છે. મેં કેવલીની આશા ના કરી. અને હવે ભાવથી વંદન કરે છે. અને એમને પણ ખમાવતા ખમાવતા એમને પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. શું તાકાત છે જીન શાસનમાં! એક વંદન જેવી નાનકડી ક્રિયાની તાકાત શું છે? તાકાત વંદન કરતા કેટલા કલાક થાય? ભાઈ 15 મિનિટ. એક મિનિટનું વંદન 4 નરકના દુઃખોને દૂર કરી શકે છે. 4મી, 5મી, 6ઠી અને 7મી ચારેય નરકની અંદરમાં ભોગવવા યોગ્ય એટલે 7મી સુધીના જે કર્મ ભોગવવા યોગ્ય બાંધેલા હતા ને એ કર્મોને તોડવાની તાકાત એ ગુરુ વંદનની અંદરમાં રહેલી છે. આપણે તો એક ગુરુ ભગવાનને વંદન કરીએ એટલે આવી ગયું. ચલો અનુકૂળતા ઓછી વધતી હોય, સમય અનુકૂળતા, કમસે કમ મથેણ વંદામી 2 હાથ જોડીને થોભ વંદન કરીએ, ફેટા વંદન કરીએ, દ્વાદશાવર્ત વંદન, કોઈ પણ એક પ્રકારનું નાનકડું વંદન 2 હાથ જોડીએ, સાતામાં છો મથેણ વંદામી. આચાર્ય ભગવંત પણ સાધ્વીજી ભગવંત આવે ને એટલે મથેણ વંદામી બોલે. સાધુતાનું બહુમાન છે આ, કોઈ વ્યક્તિગતનું બહુમાન નથી. જે સાધુતા વ્યક્તિની અંદરમાં રહેલી છે ને એ સાધુતાનું સન્માન કરવાનું છે, એ સાધુને વંદન કરવાનું છે, એ સાધુના ગુણોને વંદન કરવાનું છે. આ એક વંદનની તાકાત કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવી શકે. સંબંધ કામ કરી ગયો. મામા ભાણિયાનો સંબંધ કામ કરી ગયો. વેવાઈ વેવાણનો સંબંધ કામ કરી ગયો. માતા દીકરાનો સંબંધ કામ કરી ગયો. પિતા પુત્રનો સંબંધ કામ કરી ગયો. ભાઈ બહેનનો સંબંધ કામ કરી ગયો. બોલો, ભાઈ બહેનનો સંબંધ કામ કરી ગયો. બ્રાહ્મણી અને સુંદરી અને સામે છે બાહુબલી, કામ કરી ગયો. સંબંધથી આ સંબંધ, આ લાગણી, એ સંબંધની લાગણી જે છે ને એ સંબંધો અહીંયા કામ કરી લે. સંબંધ જોઈને બાંધવાના. મિત્રનો સંબંધ કામ કરી ગયો. 2 મિત્રો ભેગા થયા છે, કેટલું દુઃખ ભોગવી રહ્યો છે એક મિત્ર. સાવકી માતા દુઃખ આપવામાં બાકી રાખતી નથી, ત્યારે મિત્ર કહે છે, ભાઈ તું દુર્ધ્યાન ન કર. નાગ કેતુ મિત્ર હવે બનાવવાનો. મિત્ર કેવો મિત્ર? મિત્રતાનો સંબંધ કહે છે એ આત્માને દુર્ગતિમાં જતા અટકાવી દીધો. દુર્ધ્યાન કરીને એ આત્મા દુઃખોને ભોગવતો ભોગવતો દુર્ધ્યાન કરીને દુર્ગતિમાં ચાલ્યો જાત. જો આ મિત્ર એને ના મળ્યો હોત ને, આ મિત્રએ સદબુદ્ધિ આપી, તે પૂર્વના ભવની અંદરમાં ધર્મની આરાધના નથી કરી, તપ ધર્મની આરાધના નથી કરીને, માટે તારા જીવનની અંદરમાં આ બધા કર્મોના વાવાઝોડા આવ્યા કરે છે. માટે તું તપ ધર્મની આરાધના કર. અને નક્કી કર્યું. અને આપણે ખ્યાલ છે નાગ કેતુ, મિત્રતાનો સંબંધ કામ કરી ગયો. સાસુ અને વહુનો સંબંધ કામ કરી ગયો. સાસુ અને વહુ ક્યાં કામ કરી ગયો? સાસુએ બંધાયું દેરું,
સાસુએ બંધાયું દેરું અને વહુ દર્શન કરવા માટે જાય. તરુણભાઈ, છે સાસુએ દેરાસર બંધાયું છે? બિલ્ડિંગો ઘણા બધા બંધાયા, જગ્યાઓ ઘણી બધી આમ તેમ આગી પાછી કરી દીધી. ભરતભાઈ બરાબર ને? સાસુએ દેરાસર બંધાયો, વહુ દર્શન કરવા માટે જાય અને વહુને જરાક બાણું લાગી જાય અને સાસુને કહી દે કે જરાક દરવાજો મોટો બને, તમને વાંધો શું હતો? સાસુ બાકી રાખે? પછી બાકી રાખે? હા, બોલી શકતા હતા. ખબર પડી તમને? પહેલાના સાસુ બોલી શકતા હતા. હવે બોલો, આગળનું બોલો તમે. અમે પણ ઘરે જવા માટે નીકળ્યા છે. અમે પણ અમારા ઘરે જવા માટે નીકળ્યા છે. ક્યાં સુધી? આ ભાડાના ઘરમાં આમ તેમ રખડપાટ કરવો. દિવ્યેશભાઈ સાંભળો બરાબર, રોજ 24 કલાકમાં એક વાર આપણને આપણું ઘર યાદ આવવું જોઈએ. હું ઘરે જવા માટે મનુષ્ય ભવમાં આવ્યો છું. બીજી કોઈ ગતિની અંદરમાં કે છે આપણું પોતાનું ઘર મેળવી શકાતું નથી. આ મનુષ્ય ભવની તાકાત છે કે આત્માને એના સ્વ ઘરની અંદરમાં એને પહોંચાડી શકે છે. વહુએ સહેજ વાત કરી અને સાસુએ કીધું કે બહુ એવું લાગતું હોય તો તમારા પિયર કેવડાવી દો, મોટું દેરાસર બનાવે. 1211મી સદીની અંદરમાં આ સાસુ વહુની ઘટના બની. આજે 20મી સદી ચાલે ને તો પણ એ સાસુ અને વહુના સંબંધો આજે ઇતિહાસની અંદર બોલાતા જાય છે. સાસુ અને વહુનો સંબંધ હતો ને તો ધર્મનાથ પરમાત્માનું બીજું જિનાલય પ્રાપ્ત થયું. કાવી આદિનાથ પરમાત્માનું જિનાલય આ બાજુ છે અને આ બાજુ ધર્મનાથ પરમાત્માનું જિનાલય. સાસુના જિનાલય કરતા વહુનું જિનાલય મોટું બની ગયું. આજે પણ કાવીના મૂળના કયા કહેવાય? આદિશ્વરનું પહેલું છે, ધર્મનાથનું બીજું છે, છતાં ધર્મનાથ મૂળના કહેવાય. આવા સંબંધો આવા બનાવો. સંબંધો ગુરુ અને શિષ્યનો સંબંધ કામ કરી. અમે શિષ્ય કીધું, શિષ્ય નથી કીધું, શિષ્ય કીધું. ફરીવાર રિપીટ કરે, ફરીવાર રિપીટ. શિષ્યનો સંબંધ ગુરુને કામ લાગી ગયો. શિષ્યનો સંબંધ ગુરુને કામ લાગી ગયો. એ ચંડરુદ્રાચાર્યના શિષ્ય, ભદ્રકીર્તિ નામ એનું. માથામાં દાંડી પડે, વિહાર ચાલુ હોય, દીક્ષાનો હજુ પહેલો દિવસ ચાલી રહ્યો છે અને ગુરુ માથામાં પ્રહાર કરે છે. તું બરાબર ચાલતો નથી. હું તો નિરાતે મારી રૂમમાં સ્વાધ્યાય કરતો હતો, તારા કારણે મારે આ રાત્રિના સમયમાં વિહાર કરવો પડે છે. આ ગુરુ બોલે છે. ચાલતા નથી, ઉપરથી ખભે બેઠા, ખભે શિષ્યના ખભે બેઠા છે. શિષ્યએ કીધું કે ગુરુદેવ, હવે આપે જે મને સંયમ આપ્યું છે ને, હવે મારે પાળવું છે. જો મારે નિર્વિઘ્નતાથી પાળવું હોય ને તો મારા ઘરે ખબર પડે ને એ પહેલા આપણે અહીંયાથી વિહાર કરી લઈએ. અને એટલા માટે સંધ્યાકાળે વિહાર કર્યો. અંધારામાં વિહાર ચાલુ છે, રસ્તો દેખાય નહીં, ધૂળિયા રસ્તા પહેલાના સમયા, આમ પગ આમ તેમ થાય, બેલેન્સ ઉપરથી આમ તેમ થઈ જાય અને ગુરુને ક્રોધ આવી જાય. શિષ્યનો સંબંધ ગુરુને કામ લાગે. શિષ્ય એ વિચારે હું કેવો હતભાગી છું. ગુરુ તો સમતાના સાગર હતા, ગુરુ તો સમતાના દરિયા હતા. એ પોતાના સ્વાધ્યાયમાં અંદરના રૂમમાં રહેતા હતા. અમે જ તીખડી છોકરાઓ અંદર ગયા અને ગુરુદેવને કહ્યું
અમને દીક્ષા આપો. ગુરુને ખીજવવા માટે ગયા હતા. રાજુભાઈ શું કીધું મેં? ગુરુને ખીજવવા જ ગયા હતા, ગુરુને ક્રોધ કરાવવા માટે ગયા હતા. બધા ભેગા થઈ ગયા. મિત્રો કહે છે મહારાજ આને આપો દીક્ષા. આને હજુ મીંઢળ બાંધ્યું છે. મીંઢળ કયું મીંઢળ છે? આ લગ્નનું મીંઢણ બાંધેલું છે ને, એ બાંધેલું છે, એને આપો દીક્ષા. ગુરુ પૂછે તારે દીક્ષા લેવી છે? હા જી ગુરુજી મારે દીક્ષા લેવી છે. ગુરુ ફરી પૂછે દીક્ષા લેવી છે? હા તો બોલો, આમ કેમ ગભરાવ છો? અત્યારે આપણે ક્યાં આપવાની છે? ગુરુએ ત્રીજી વાર પૂછ્યું. ત્રીજી વાર જેવું પૂછ્યું, પેલા હા પાડીને ગુરુએ એકદમ પકડી લીધો એને, ઝપટમાં લઈ લીધો એને, અને ઝપટમાં લઈ બે પગની વચ્ચે દબાઈ દીધો. એટલે બાકીને બધા રફુ ચક્કર. જેટલા પણ મિત્રો હતા ને બધા ખસી ગયા, અને ગુરુએ માથામાં લોટ ચાલુ કરી દીધો. પેલો છોકરો વિચાર કરે છે, યુવાન મેં જ કીધું છે ગુરુને, હવે કરવા દો, હવે કરવા દો. લોજ કરાયો, દીક્ષા થઈ ગઈ. અને સંધ્યા સમય વિહાર, અને વિહારની અંદરમાં ઘટના બને, ગુરુને ક્રોધ આવી જાય છે. શિષ્ય વિચાર કરે મારા નિમિત્તે ગુરુ કસાયવાળા થઈ રહ્યા છે. હું કેવું કરું છું? દીક્ષાના પહેલા દિવસે ગુરુને સંતાપ આપી રહ્યો છું. પહેલો જ દિવસ મારો હજુ તો છે. અને પોતાના આત્માની અંદરમાં પશ્ચાતાપની ધારા વહાવતો જાય, આગળ વધતો જાય, ગુણશ્રેયના પગથિયા ચડતો જાય. છઠ્ઠેથી સીધો પહોંચી ગયો 13મા ગુણસ્થાનકે આવ્યો આત્મા. કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થાય, અને કેવલ જ્ઞાનથી સ્પષ્ટ દેખાવા લાગે. દેખાવા લાગ્યું, બરાબર ચાલે છે. ગુરુ કહે છે હવે કેવો સીધો થઈ ગયો? ગુરુદેવ આપનો પ્રતાપ છે, આ બધો આપનો પ્રતાપ. કેવળ જ્ઞાની થયા પછી પણ ગુરુની સેવા નથી છોડી. કેવળ જ્ઞાની બન્યા પછી પણ ગુરુને ખભે રાખ્યા છે. ગુરુ છદમસ્ત છે, શિષ્ય કેવલી છે, છતાં ગુરુની સેવા કરે છે. આ શાસન છે, આ શાસન છે. માતા પિતાની સેવા કેવળ જ્ઞાની ભગવંત કરી રહ્યા છે. આ પ્રભુનું શાસન છે. આ પેલા કુરમા પુત્રને કેવળ જ્ઞાન થઈ જાય ને, 6 મહિના સુધી માતા અને પિતાની કેવળ જ્ઞાન બન્યા પછી પણ કે છે સેવા કરી છે. કોઈને ખબર જ ના પડી. નજીકની અંદરમાં રહેલા કોઈ શાસન દેવતાને પણ અતુલભાઈ ધ્યાનમાં ના આવ્યું. અને એ કેવલી ભગવાન ઘરમાં જ છે. સાધુ વેશ હજુ આવ્યો નથી, કેવલી બની ગયા છે. કેવલી બની ગયા પછી માતા અને પિતાની સેવા કરે છે. કેવું શાસન! વિચાર, શાસન કેવું! આ શિષ્ય કેવલી હોય અને ગુરુ છદમસ્ત હોય, અને એ વખતમાં પણ કહે છે શિષ્ય ગુરુની સેવા કરે. ગુરુ પૂછે છે શું તને જ્ઞાન? હાજી આપની કૃપા. કેવળ જ્ઞાન? હાજી આપની કૃપા. અને ગુરુ તરત નીચે ઉતરી જાય. શિષ્યનો સંબંધ હવે કામ લાગે છે. ગુરુ શિષ્યને નમાવે, નમી જાય છે. ગુરુ શિષ્યના પગમાં નમી જાય કે મેં તમારી ખૂબ આસાધના કરી, મને ખબર નહીં આપ કેવલી છો. ગઈકાલ સુધી જેને દીક્ષાના ભાવ નહોતા, આજે સાંજે બપોરના સમયે દીક્ષા જેને મજાકમાં લીધી છે, સાંજના સમયે વિહાર કર્યો છે, અને રાતના સમયમાં કેવલી બની ગયા છે. આપણું વાર લાગે એમ ના થાય. આપણે બધું હા, આપણી તો ગાડી ધક્કો મારીને ચલાવવાની હોય, એટલે આવું બધું રિઝલ્ટ આપણને ના મળે. પણ આપણે એવું લક્ષ્ય એવું રાખવાનું, ગુરુ ખમાવે અને ગુરુને પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. શિષ્યનો સંબંધ ગુરુને કામ લાગ્યો, શિષ્યનો સંબંધ ગુરુણીને કામ લાગ્યો. હવે બોલો, ચંદન બાળા ને મૃગાવતી, સરસ ઘટનાઓ બધી આમ કામ લાગી જાય. શિષ્યનો સંબંધ ગુરુણીને કામ લાગ્યો. ચલો હવે તમે કહો, તમે એક નવું કહો. હવે આવી રીતનું મેં કીધા ને સંબંધો,
એક સંબંધ તમારે કહેવાનો હોય, એક ભાઈઓમાંથી, એક બહેનોમાંથી. સસરા ને જમાઈ. બોલો પછી એમ પાત્ર બોલું, પાત્ર બોલવું પડે. પાત્ર વાહ ભાઈ વાહ, સરસ. પત્નીનો સંબંધ પતિને કામ લાગી ગયો. પત્નીનો સંબંધ પતિને કામ લાગ્યો. શ્રીપાલ અને મૈણા, પત્નીનો સંબંધ પતિને કામ લાગ્યો. હા, આપણે એવા એવા પાત્રો લેવાના કે જે પાત્રમાં કોઈ લાયકાત જ ના હોય અને છતાં પણ એ પાત્ર મળવાના કારણે, એ સંબંધ બંધાવાના કારણે એ આત્મા ઉત્થાન થઈ ગયું. ઉત્થાન. આમ ભાઈનો સંબંધ ભાઈને કામ લાગી ગયો. ભાઈનો સંબંધ ભાઈને કામ લાગી ગયો. ભવદત્ત અને ભવદેવ. બહુ સરસ. ક્યાં વિચાર! પત્નીને શણગારતા શણગારતા નીચે આવ્યો હોય. પત્નીને શણગારતા એટલે કયા રાગની અંદરમાં રહ્યો છે? ભાઈ મહારાજ ઘરે વરવા માટે આવે અને વરાવાને બાને નીચે, અને સમજીને પાત્રું ઘરે મૂકી દીધું. મહારાજ સાહેબે પાત્રું ત્યાં ને ત્યાં મૂકી રાખ્યું અને ચાલવા લાગ્યા. દીપલાલ, તમને ધ્યાન તો મારું હોય ને, બધું અમારું ધ્યાન બધું રાખો ને તમે. આમ મહારાજ તમારું પાત્રું રહી ગયું. પાત્રું. અચ્છા, પાત્રું રહી ગયું તમારું. ગુરુદેવ કહે ભલે તમે લઈ લો હવે. અને ભાઈ પાત્રું લઈને ચાલવા લાગ્યા પાછળ પાછળ, અને કલ્યાણ થઈ ગયું. ભાઈનો સંબંધ ભાઈને કામ લાગ્યો. સસરાનો સંબંધ જમાઈને કામ લાગી ગયો. ગજસુકુમાર મુનિ સસરાનો સંબંધ ભણાવીને મોકલ્યો છે. હવે તું બીજી માતા કરતો નહીં. શું કીધું તું? હવે તું બીજી માતા તારે હવે નહીં કરવાની. આ છેલ્લી માતા. છેલ્લી માતા એટલે આશીષભાઈ, હવે પછી નવો જન્મ નહીં લેવાનો. માતા દીકરાને શું કહી શકે છે વિચાર કરવાનો. માતા દીકરાને શું કહે છે, અને દીકરો ભગવાનને કે ભગવાન એવો માર્ગ બતાવી દો હું જલ્દીથી મારું કલ્યાણ થઈ જાય. ભગવાન કે તમે જાઓ. દીક્ષાના પહેલા દિવસે ભગવાને મોકલી દીધા, તમે જાઓ. ક્યાં આગળ? સ્મશાનમાં કૌશક ધ્યાનમાં રહી જાઓ. એ સસરા ત્યાં આવ્યા અને જમાઈનું કામ થઈ ગયું. પિતાનો સંબંધ પુત્રીને કામ લાગી ગયો. પિતાનો સંબંધ પુત્રીને કામ લાગ્યો. સંબંધો જોઈને બાંધવા. આપણે વાત નહીં ચાલે, યાદ રાખો, ભૂલી ના જવું જોઈએ. પિતાનો સંબંધ પુત્રીને કામ લાગ્યો. એક વાર બોલાવી બીજી વાર નહીં બોલો, બરાબર? આગળના સંબંધ માટે ગોઠવાઈ ગયા હોય ને એને બીજી વાર નહીં લાવવાના. પિતાનો સંબંધ હતો ને માટે પુત્રીને કામ લાગ્યો. એ પુત્રી 16 વર્ષની થાય, 15 વર્ષની થાય એટલે માતા મોકલે. માતા મોકલે પિતાની પાસે, તમે જાઓ. પિતાને પગે લાગવા માટે જાઓ. પુત્રી ઉંમર લાયક થઈ છે અને પિતાને પગે લાગવા માટે આવે ને એટલે બાપને ખબર પડે કે આ મારી દીકરી જુવાન થઈ ગઈ છે. એને ખ્યાલ આવે, રાજકાટના વહીવટમાંથી ખ્યાલ આવે ને એટલે પિતા પુત્રીને પૂછે, બોલ બેટા, રાણી બનવું છે કે દાસી બનવું છે? રાણી બનવું કે દાસી? ઘરે પૂછજો. એક દિવસના રાજા બનવું છે કે કાયમના રાજા? એવું પૂછવાનું ઘરે દીકરાને. એવું પૂછવાનું. શું પૂછવાનું?
વર રાજા, એક દિવસના રાજા. એક દિવસ તો કહેવાય ને. વર એટલે ક્યાં સવારથી ચાલતી હોટખોટ ચાલતી હોય. વર એટલે ક્યાં છે, વર એટલે ક્યાં છે. એક દિવસના રાજા. પછી બીજા દિવસે તો પિતાનો સંબંધ પુત્રીને કામ લાગી ગયો. શ્રી કૃષ્ણ વાસુદેવ અને એની પુત્રીઓ બધી જ પુત્રીઓ ભગવાનની પાસે મોકલે. રાણી બનવું છે તો તમે જાઓ, ભગવાનની પાસે જાઓ. અને દાસી બનવું હોય તો લગ્ન કરાવવાના. એક પણ દીકરી એવું ના બોલે કે દાસી બનવું છે. એક માએ ભણાઈને મોકલી ત્યારે આવું કહેવાનું. માનો સંબંધ દીકરીને કામ ના લાગ્યો, પિતાનો સંબંધ દીકરીને કામ લાગે છે. આવી રીતના પણ એક વિચારણા કરી શકાય. સંબંધો, કેવા સંબંધો, ક્યાં ક્યાં બંધાયા સંબંધો. સંબંધો જોઈને આ ધનના અને શાલીપતિના સંબંધોની વાત ચાલે છે. શાળાનો સંબંધ બનેવીને કામ લાગ્યો. શાળાનો સંબંધ બનેવીને કામ લાગે છે. ત્યાગ તો શાળાનો હતો, શરૂઆત તો શાળાની હતી. બને તો પછી એડ થયા, બને તો પછી ઇન્ટરફિયર કર્યું એમને અંદરમાં આવીને. શાળાએ એક નો ત્યાગ ચાલુ કરી દીધો છે. અને બીજી બાજુ આ બનેવીના ઘરમાં આ વાર્તાલાપ, અને વાર્તાલાપનું પરિણામ બાથરૂમમાંથી ઊભા થઈ ગયા, ઊભા થઈને બહાર આવી ગયા, માર્ગ ઉપર આવી ગયા, હવેલીની બહાર આવી ગયા. હવેલીની બહાર આવીને ધન્નાજી શાલીપુત્રને બૂમ પાડે છે. અને એ શાલીપુત્ર ઝરૂખામાંથી જુએ છે, નીચે કોણ છે? બનેવીજી. નીચે બનેવીજી ઉભા છે. સાવ સાદા વેશની ઉભા છે. આમ સાવ સાદા, જાણે ખાલી ધોતિયું જ પહેરીને ઉભા ના હોય એવું દેખાતું હતું. કોઈ અંગ ઉપર આભૂષણ કઈ દેખાતા ન હતા, કોઈ વાળની પણ સુશોભિતતા દેખાતી ન હતી. આ કેમ આવ્યા આવા? સવાર સવારમાં શું થયું હશે? પણ એના ચહેરા ઉપર નજર કરીને આમ ચહેરા ઉપર કઈક અલગ પ્રતિભા દેખાતી હતી. કઈક આવેશમાં આવેલા હોય ને એવું દેખાતું હતું. સારી પર જેવું મોઢું બહાર કાઢ્યું અને જુએ ને ધન્નાજીને, ધન્નાજી કે અરે કાયર, નીચે ઉતર, નીચે. શું થયું? પણ શું થયું હશે? કેમ કાયર કે છે? કાયર વિચાર કરતો થઈ જાય. એક નો ત્યાગ કરે, એક નો. નીચે ઉતર, નીચે. જો હું આજે 8 નો ત્યાગ કરીને આવ્યો છું. આજે મેં 8 નો ત્યાગ કર્યો, તું નીચે ઉતર. શાલીપુત્ર નીચે ઉતરી ગયા. નીચે ઉતરી ગયા. ધન્નાજીને મળે. ચાલ ભગવાન મહાવીરની પાસે જઈએ આપણે. શું થયું ખબર જ ના પડી. શાળા બનેવીની વાતમાં અંજાઈ પણ ગયા, રંગાઈ પણ ગયા. બનેવીનો હાથ પકડીને ભગવાન મહાવીર પાસે પહોંચી ગયા. ભદ્રા માતા કઈ વિચાર કરે, કઈ જુએ ના જુએ, એને તો બેહી ગયા. દીકરો ક્યારેક ના હોય ને તો કેટલાક બિપિનભાઈ એવું મન મનાવતા હોય, જમાઈ પણ દીકરા જેવો જ છે મારે, નહીં? કેટલા દીકરા? દીકરો એક છે, જમાઈ 3 છે. એટલે દીકરો ના હોય તો જમાઈ 3 જમાઈ મારા દીકરા જેવા રાખે. ભદ્રા માતા વિચાર કરતા થઈ ગયા, શું થઈ ગયું? આ મત બે ગયા અને કોઈની પાછળ જોયા વગર એ શાળા બનેવીની જોડી સમવસણમાં પહોંચી જાય. પગથિયા સડસડાટ ચડી ગયા. રાજગૃહ નગરીનો નહીં, આ ધરતીનો ધન કુબેર આવ્યો છે દીક્ષા લેવા માટે. આ ધરતીનો ધન કુબેર, આના જેવો કોઈ સંપન્ન પરિવાર નથી. ધરતી ઉપર રહીને સ્વર્ગના સુખોને ભોગવનારો, ધરતી ઉપર રહીને કે છે સુવર્ણને પણ નિર્માલ્ય ગણીને ફેંકી દેનારો, આ એ આત્મા
આજે ભગવાનના સમવસ્ત્રના પગથિયા ચડી રહ્યો પહેલી વખત. રાજુભાઈ પહેલી વાર કેટલી વાર ઉપાસમાં આવી ગયા? કેટલી બધી વાર આપણે પણ પગથિયા ચડી ગયા. આપણે ચડ્યા ખરા, ઉતરી ગયા પાછા. રાહુલભાઈ એવા ચડવાના પગથિયા ઉતરવું જ ના પડે. એક જણ એવું છે ચડી ગયું, ઉતર્યા જ નહીં. પછી બોલો, ચડ્યા પછી ઉતર્યા નહીં. કોણ હતું એ? ચડ્યા પછી ઉતર્યા જ નહીં, ચડીને ચડી ગયા ઉપર. ચડીને ચડી ગયા ઉપર, નીચે ઉતર્યા નહીં. ટાપર તો નીચે ઉતરી ગયા હતા. મરુદેવી માતા, બહુ સરસ. ચડીને ચડી ગયા. ક્યાં ચડ્યા? હાથીની અંબાડી થી સીધા પહોંચ્યા. ક્યાં? સિદ્ધ શિલા. હવે ઉતરવાનું નામ જ નહીં લેવાનું, ઉતરવાનું નામ નહીં. હવે ચડી ગયા. ધન્ના અને શાલીભદ્ર આ જોડી, શાળા બનેલી જોડી આજે સમવસ્ત્રના પગથિયા ચડીને ઉપર ભગવાન મહાવીરની પાસે પહોંચે. લોકો જોતા રહી ગયા. શું ખરેખર શાલીભદ્રની વાતો સાંભળી હતી નગરમાં પણ, કે શાલીભદ્ર આવો શ્રીમંત છે ને એવી વાતો સાંભળી હતી. સોનાને પણ નિર્માલ્ય ગણે એવી વાતો સાંભળી હતી. આજે પહેલી વખત નગરજનોએ પણ શાલીભદ્રને જોયો. આજે કારણ ક્યાંય જોવા મળતો ન હતો. એ 7મે માળની હવેલી ઉપર જ રહેવાનું હતું, એટલે ક્યારેય નીચે આવે નહીં. લોકોએ પણ ક્યારે જોયો ન હતો ને પહેલી વાર જોયો ને લોકો આમ વિચાર કરતા થઈ જા, આ સાક્ષાત દેવકુમાર લાગે છે. કેટલો રૂપાળો છે, કેટલો સુકોમળ છે, અહીંયા કેમ આવ્યો છે? પેલો બીજો કઈ તને ખબર નથી? આ કેટલાય દિવસથી છે ને એને એક એક સ્ત્રીનો ત્યાગ ચાલુ કર્યો હતો ને, એટલે હોય ના હોય એ દીક્ષા લેવા આવ્યો લાગે છે. દીક્ષા લેવા? હા, આ દીક્ષા પાડશે. દીક્ષા લાગે છે તો એવું કે કઈ રીતના પાડશે, પણ ચોક્કસ એના પગલા ઉપરથી લાગે છે એ ભગવાન મહાવીરની પાસે એ દીક્ષા લેવાનું છે. લોકોએ પણ આશ્ચર્યથી આમ ઝૂકી જાય. ઝૂકી કોઈ પણ વ્યક્તિને નમતા પહેલા વ્યક્તિ એના આચારને નમે છે. વ્યક્તિ એના ગુણોને નમસ્કાર કરે છે ને ત્યાર પછી એને વ્યક્તિ પ્રત્યે સદભાવ ક્યારે જાગે? એની અંદરમાં રહેલા ગુણો જોઈએ ને એટલે ગુણો એને ઝૂકવાનું મન થઈ જાય. ગુણો એને નમાવી દે. વ્યક્તિ ગમે તેવો હોય પણ વ્યક્તિમાં રહેલો નાનકડો તપનો ગુણ. કયો તપ અત્યારના? સિદ્ધિ તપ. લોકો હાથ જોડ્યા ઉભા રહી જાય. આમ લાઈનસર ઉભા હોય, લાઈનસર. બહુમાન માટે રાહ જોતા હોય કે તપસ્વી આવે અને અમે બહુમાનનો લાભ લઈએ. તપસ્વી આવે અમે અંગૂઠા ઉપર પાદ પક્ષાલન કરીએ. તપસ્વી આવે એનું શ્રીફળથી અમે સન્માન કરીએ. તપસ્વી આવે અને કુમકુમનું તિલક કરીએ. વ્યક્તિ કેવો છે એ બીજા નંબરની વસ્તુ છે. પહેલા નંબરમાં એની અંદરમાં જે તપની પધરામણી થઈ છે ને એટલા માટે એ આચાર છે, એ તપાચારને વંદન કરે છે. કારણ કે આપણે આ સિદ્ધિ તપમાં છે ને ઘણા બધા તો એવા છે, એવા જે પગથિયું નથી ચડનારા સિદ્ધિ તપ કરી રહ્યા છે. ઉપાસનું પગથિયું નથી ચડનારા સિદ્ધિ તપ કરી રહ્યા છે. તે તમે સમજી શકો છો એનામાં કેટલા ગુણો ડેવલપ થયેલા હોય. હજુ ગુણો ડેવલપ નથી થયા, પણ આજે એકમાત્ર એક સિદ્ધિ તપનો જે ગુણ છે ને એ ગુણ આજે મોટી મોટી વ્યક્તિઓને પણ કહે છે, નમાવી દે છે, નમે છે, હાથ જોડે છે, પગે લાગે છે કે તમે ખરેખર સરસ તપ કર્યો. કેટલાય લોકો ઘરે આવી જાય, ઘરે ના તો ઉપાસને ગોતા ગોતા આવે નહીં વત્સલ? ઉપાસના ગોતા ગોતા આવી જાય. ક્યાં ગયા તપસ્વી? પૂછે ફોન કરીને, તમે ઘરે જ છો ને? અમારે સાતા પૂછવા માટે આવું છે. આ તપાચાર, આચારને વંદન કરે. આચારને કેટલાય લોકો ભગવાનને તો વંદન કરતા જ હતા, આજે શાલીભદ્રને પણ માથું નમાવતા થઈ ગયા.
શું શાલીભદ્ર, શું શાલીભદ્ર. એમ જેમ જેમ વાત વહેતી થઈને એમ લોકો એકબીજાને કહેતા રહ્યા, અરે શાલીભદ્ર સમોસણમાં ગયો આજે, શાલીભદ્ર સમોસણમાં ગયો આજે. ચોક્કસ દીક્ષા લેશે. નગરના લોકો પણ ટોળે ટોળા સમોવસન તરફ જવા લાગ્યા બધા, શાલીભદ્રને જોવા માટે. વર્તમાનમાં એક શાલીભદ્ર મુનિ હતા સ્થાનકવાદ સંપ્રદાયમાં. એમની દીક્ષા થઈ ત્યારે પહેલા કયા બધા પ્રોગ્રામ બધા હોય તમારા? વાયણા હોય, પછી બીજું શું હોય? સાંગી હોય. એમની સાંગીની અંદરમાં સોનાની વીંટીની પ્રભાવના કરી હતી. અત્યારના કાળના શાલીભદ્ર હતા. એ બહુ ધન શ્રીમંત પરિવાર, દીક્ષા લીધી. હમણાં થોડાક સમય પહેલા એનો કાળ ધર્મ થયો. અગાશીમાં રહીને સૂર્યની આતાપ ના લે, માત્ર છાસ વાપરીને દિવસ ટકાવી નાખે, થૂલું વાપરીને પણ દિવસ કાઢી નાખે આખો. આવો ત્યાગ સાથેનું સંયમ જીવન છઠના પાણે છઠ કરતા હતા. સંપ્રદાય ભલે ગમે તેટલો હોય, ગમે તે હોય, આપણે ગુણ જોવા છે, એની અંદરમાં કેવા ગુણો રહેલા છે. શરીર કાળું મેસ કરી નાખ્યું. તડકામાં તપાવીને કે છે શરીરમાં કાળાશ આવી ગયા છે. આ શાલીભદ્ર ધન કુબેર આજે ધરતી ઉપર નીચે આવ્યો છે, ભગવાનના સમવસન તરફ ગયો છે. ભગત છે લોકો ત્યાં આવી ગયા. ચલો આપણે જોઈએ શાલીભદ્ર મુનિને. અને શાલીભદ્ર ભગવાનની પાસે પહોંચે અને ધન્નાજી પ્રભુને કહે, પ્રભુ અમને પ્રવજ્ય આપ. આમ ભગવાનનું પુણ્ય પણ કેવું હતું નહીં? આમ વગર ઉપદેશ શાલીભદ્ર ઘરે આવી ગયો. બોલે એમના ઘરે ઉપદેશ દીધા વગર સામેથી આ ધનકુબેર દીક્ષા લેવા માટે આવે. અમે કેટલું તૈયાર કરીએ ને, હજુ 17 મીટિંગ કરે. બેટા તને ફાવશે કે નહીં ફાવે, તને ગમશે કે નહીં ગમે, તું ઉપર તો નથી કરતો ને, અંદરથી તારું મન માને છે કે નથી માનતું, તને ગમશે કે નહીં ગમે, પછી આપણે આગળ વધીએ. એમ શાલીભદ્ર વિચાર તો કરો, વિચાર. આમ હલી જવાય. આમ આવો શ્રીમંત કુબેર અને ભગવાનને એમ કે ભગવાન તમારી પ્રવજ્યા મને આપો. આજે એ પળના સાક્ષી બન્યા છે, એ પણ ધન્યવાદને પાત્ર છે. ભગવાન તો ભગવાન બનવા માટે ધરતી ઉપર આવ્યા હતા. ને એમનો એ આચાર હતો. લોકાંતિક દેવો આવ્યા અને વિનંતી કરીને ભગવાનની દીક્ષા લઈ લીધી. આ શ્રીમંતને તો કાંઈ કરતા કાંઈ કમી નહોતી, કોઈ કચાશ નહોતી, કોઈ કચાશ. આપણે તેવું હોય, બધા જ પાયા બરાબર હોય, પણ એક પાયો હલતો જ આપણો હોય. ગમે ત્યાં જોઈ લેવાનો, એક પાયો હલતો હોય. બધું આપ્યું હોય તો અનિલભાઈ શેર માટેની ખોટ હોય, બધું આપ્યું હોય તો શરીર સાથ ના આપતું હોય, બધું આપ્યું હોય તો ધંધો બરાબર ચાલતો ના હોય, બધું આપ્યું હોય તો ધંધામાં ક્યાંક પૈસા ભરાઈ ગયા હોય. કંઈક ને કંઈક એક પ્રોબ્લેમ તો અંદરમાં હોય જ. શાલીભદ્રને એક પણ પ્રોબ્લેમ નહોતો, એક પણ પ્રોબ્લેમ. રાજા તરફથી પણ કોઈ હેરાનગતિ નહોતી, કોઈ ઇન્કમ ટેક્સ ઓફિસની રેડ પણ પડતી નહોતી, અને કોઈ જાતની કોઈ કમી નહીં. કોઈ સીએ ની પણ જરૂર એને નથી પડતી. સીએ ની કાર્તિકભાઈ, કારણ કે તમારે તો ઠેકાણે રહેવું હોય, તમારે ઠેકાણે રાખવું હોય. તમારે શાલીભદ્રનું પુણ્ય જ એવું હતું ને, એનું બધું ઠેકાણે હતું. મયુરભાઈ, બધું ઠેકાણે હતું. દુકાને ન જાય તો પણ ચાલતું હતું એને. ભાઈઓને ખબર પડે વ્હાઈટ ને બ્લેક, તમને ખબર પડે વ્હાઈટ ને બ્લેક? ખબર રાખવી પડે, અમારે પણ ખબર રાખવી પડે. મમ્મણ શેઠની સંપત્તિ ભરતભાઈ તમારું કેવું કહેવાય? 1 નંબર કે 2 નંબરની? મમ્મણ શેઠની સંપત્તિ 1 નંબરની કે 2 નંબરની?
એક નંબર સંપત્તિ એક નંબરની હતી એની, 2 નંબરની કાંઈ નહોતી. સાંભળો બરાબર, આ કાંઈ ચોરી કરી ભેગી નથી કરી એને, કઈ ટેક્સ બચાવીને ભેગી નથી કરી એને, અનીતિ કરી પણ ભેગી નથી કરી એને, કોઈ લૂંટફાટ કરી પણ ભેગી નથી કરી એને. સંપત્તિ દિવેશભાઈ 1 નંબરની. ક્યાં લઈ ગઈ સંપત્તિ? ક્યાં લઈ ગઈ? સંપત્તિ નથી લઈ ગઈ, સંપત્તિ ઉપરની મૂર્છા લઈ ગઈ. તત્વાર સૂત્રમાં શબ્દ મૂક્યો ઉમા સ્વાતીજી મહારાજે, મૂર્છા પરિગ્રહ. પરિગ્રહ કોને કહેવાય? ઘણું ભેગું કરો એ પરિગ્રહી નથી એવું નહીં માનતા કે પરિગ્રહી છે. ઘણું ભેગું કરે એ પરિગ્રહી છે એવું નહીં માનતા. અને કશું જ ના હોય એટલે પુત્રો અપરિગ્રહી છે એવું પણ ના કહેવાય. પુત્રો અપરિગ્રહી છે એવું પણ ના કહેવાય. અને ઘણું ભેગું કર્યું છે એ પરિગ્રહ નથી. તમારી પાસે જે છે રાજુભાઈ, એના કરતા પણ ભગવાન પાસે જે હતું ને, અવ્વલ નંબરનું ચાંદીનો ગઢ, સોનાનો ગઢ, રત્નનો હીરા માણીનો ઘટ, આમ ગઢ હોય, એમાં મણીનું સિંહાસન હોય અને એની પર ભગવાન બેઠા હોય. કઈક ઘણી વૃદ્ધિને ભોગવતા હતા ભગવાન. કેટલી વૃદ્ધિ છતાં પણ ભગવાન નિર્લેપ હતા, નિર્લેપ. એટલે એને અપરિગ્રહી કહેવાય. મૂર્છા હોય તો એ પરિગ્રહી કહેવાય. મમ્મણ શેઠને મૂર્છા હતી, સાલીપુત્રને મૂર્છા ન હતી. મમ્મણ શેઠની સંપત્તિ 1 નંબરની હોવા છતાં પણ એની મૂર્છા, એની આસક્તિ, એનો લોભ એ આત્માને દુર્ગતિમાં લઈ જનારો બન્યો. દેપલાવાળા મૂર્છા છે. હાથીના તો બોલો આમ તો મૂર્છા તો ઓછી કરીએ, મૂર્છા તો કરીએ આપણે. મૂર્છા ધીમે ધીમે ઘટાડતા જઈએ, ઘટાડવી છે. વાપરી લઈએ એટલે મૂર્છા ઘટી ગઈ એવું નહીં માનવાનું. વાપરી લઈએ એટલે મૂર્છા ઘટી ગઈ એવું નથી હોતું. વાસ્તવિકતાથી હૈયાથી છૂટે ને તો મૂર્છા છૂટી કહેવાય. હાથથી છૂટે એટલે મૂર્છા છૂટી એવું નહીં માનતા. હૈયાથી છૂટે ને તો મૂર્છા છૂટી છે એમ માનવાનું. તમને ખબર જ હોય, અહીંયા બિયાસનું આગેવાન છે, તમારે લખાવવું પડે બિયાસનું, એટલે લખાવે એટલે હાથથી છૂટ્યું કહેવાય. હૈયાથી નહીં. મારો તપસ્વી છે, મારા તપસ્વી માટે મારે ચઢાવો લેવાનો છે, મારા તપસ્વી માટે મારે કરવાનો છે ને, એ હૈયાનો ભાવ છે. કરવું પડે અને કરીએ ને હાથથી છૂટ્યું કહેવાય. ટૂંકમાં એટલું, કરવું પડે અને કરીએ એ હાથથી છૂટ્યું કહેવાય. અને કે છે જ્યારે તક મળે અને વધાવી લે ને એને કે છે હૈયાથી કર્યું કહેવાય. અમે ગયા વર્ષે ભાવનગરમાં દાદા સાહેબની અંદરમાં હતા. અમારું ચાતુર્માસ નક્કી થયું ને ત્યારથી પરિવારની ભાવના ઉપધાન તપ કરાવવા. સાંભળો દેપલાવાળા, જાગો છો ને? ઉપધાન તપ કરાવવાની ભાવના. અમને રસ્તામાં 2-3 વાર મળવા માટે આવ્યા. અમને એવું કે 200 માળ થવી જોઈએ. 200 માળ. કેટલી માળ થવી જોઈએ? માળ તો 200 ક્યાંથી થાય? કારણ કે માળ 1 જ વાર પહેરાય. વર્ષી તપ બીજી વાર થાય, સિદ્ધિ તપ બીજી વાર થાય. બાકીના બધા તપો છે ને એ બીજી, ત્રીજી, ચોથી, 5મી વાર થઈ શકે. ઉપધાન તપ એક જ એવું તપ છે, માળ વાળું પહેલું ઉપધાન 1 જ વાર થાય. અને જેને કરવાના હોય બધા કરી જ લીધા હોય. જેને કરવાના હોય કરી લીધા હોય. એટલે 200 માળનો આગ્રહ એમની ભાવના હતી આ. અને ધીમે ધીમે એમ નજીક આવ્યા ભાવનગર. અને ચાતુર્માસના પ્રવેશ વખતે એમને શ્રી સંઘને વિનંતી કરી કે આ ચાતુર્માસની અંદરમાં ઉપધાન તપનો લાભ અમારા પરિવારને પ્રાપ્ત થાય. આખા ઉપધાનનો લાભ, સંપૂર્ણ ઉપધાન તપ, અત્તરવાણાથી લઈને પાણા સુધીનો બધો જ લાભ પરિવારે માંગણી મૂકી. શ્રી સંઘે રજા આપી. કેવું સરસ આમ કર્તવ્ય હોય, આમ કેવી બધી મર્યાદા હોય. તમે ગમે તેટલા મોટા હોય, ગમે તે હોય, સંઘની રજા લઈને કાર્ય કરવાનું. સંઘે રજા આપી. ઉપધાન તપની પહેલા સિદ્ધિ તપનો માહોલ થઈ ગયો. 550 કરતા વધારે સિદ્ધિ તપ. એટલે લાભાર્થીને મનમાં એમ થઈ જાય બધા સિદ્ધિ તપ કરશે તો પછી ઉપધાન પણ કરશે. થાય ને એવું થાય તો ખરું જ એવું. અને મને કે તમે ઉપધાનની પ્રેરણા કરો, ઉપધાનની પ્રેરણા કરો. સમય એવો આવ્યો ના પાડવી પડી.
28 અને 35 શાળા લેવા નથી આવે, બંધ કરી દીધા. અને 325 માળ થઈ. કેટલી માળ થઈ? 325 માળા રોપણ અંદરમાં 180 બાળકો હતા. આખો નવો ફાલ આવે, નવો ફાલ જે ક્યાંય ના દેખાતો હોય એવો ફાલ. 180 બાળકોને સ્કૂલમાંથી રજા પણ મળી ગઈ. કોઈ પણ સ્કૂલમાં હોય એવા સંઘના યુવાનો હતા કે કંઈ પણ હોય ને મને કહેજો, સ્કૂલનું કામ હું કરી આવીશ. એક દીકરી બાકી રહી ગઈ, સરકારી સ્કૂલ, ગુજરાતી મીડિયમ, રજા ના મળે. બોલો એને. એક દીકરીને ગુજરાતી મીડિયમમાં એની પણ મહેનત કરીને પણ કહે છે રજા મેળવી લીધી. તો ખૂબ સરસ ચડતા ભાવે ઉપધાન તપની આરાધના એ પરિવારે કરાવી. આજે એ પરિવારના ચિરંજીવી અહીંયા જે આવ્યા છે, ખૂબ સરસ. આપણા જીવનમાં આપણે ભાવ લાવજો. ઉપધાન તપ એક એવા પ્રકારનો તપ ધર્મ છે, એમાં મિનિટે મિનિટનો લાભ મળે. એક પણ ક્ષણ એવી ના જાય કે જેમાં આરાધના ના હોય, જેમાં વીરતી ના હોય. બીજા એક પણ તપ એવા નથી કે વીરતીમાં જ થાય. વીરતીમાં જ કરવા પડે ને. અતિથિ સંવિભાગ કરે ને તો એ પહેલા દિવસે ઉપવાસ કરે પૌષદમાં, બીજા દિવસે તો અવીરતીમાં આવી જાય. એટલે કે છે આવું એક વીરતીવાળું તપ જેની અંદરમાં પૂરેપૂરું વળતર લાભાર્થી પરિવારને પ્રાપ્ત થાય એવા ઉપધાન તપ, સંપૂર્ણ ઉપધાન તપની આરાધના જે પરિવારે કરાવી છે. આજે આપણે પુણ્યના દર્શન કરવાના. આપણા હૈયામાં પણ એવા ભાવ જાગે અને આપણે પણ આવા જીવનની અંદરમાં સુકૃતના કર્યો છરી પારે સંગ કરાવીએ. કેટલાક લોકો ઊંટ ગાડી બેસી જાય, બેઠા ઊંટ ગાડી.